પ્રભાસ પાટણમાં મહાબીજની ઉજવણી પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ મહાબીજના માલપુવાનો પ્રસાદ બનાવવામાં આવે છે, જેના માટે વહેલી સવારથી 8 થી 10 મોટી કડાઈમાં માલપુઆ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન આ કામગીરી શરૂ રહી છે। માલપુઆના મિની ટ્રેક્ટરમાં ભરી અને નાના કોળી સમાજની ઓફિસે સ્ટોર કરવામાં આવે છે। રાત્રિના 5000થી વધુ લોકો આ મહાપ્રસાદ પીરસવા આવે છે। આ મહાબીજના પર્વ નિમિત્તે સમાજના દરેક લોકો પોતાના કામ ધંધા બંધ રાખી ઉત્સવમાં જોડાય છે, તેમજ સમાજના આગેવાનો પણ આ મહાબીજ ઉત્સવમાં હાજરી આપી હતી। તેમજ રાત્રિના રામદેવ પીરના મંદિરે પાટોત્સવ રાખવામાં આવે છે, ભજન સત્સંગ કરવામાં આવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવાના નાકોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા, આગેવાન બચુભાઈ તેમજ આગેવાન ચીતુભાઈ કામરિયા, મહિલા સમિતિના હીરુબેન ગજેરા તેમજના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ જગદીશભાઈ રાજાભાઈ વાજા અને હું નાના કોળી સમાજનો સેક્રેટરી। આજે અમારે ત્યાં મહાબીજ નિમિત્તે એક ભવ્ય પ્રસાદીનું આયોજન કરેલ છે, તેમાં અમારા સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ કાર્યમાં જોડાય છે અને અત્યારે 8 વાગે સાંજે પ્રસાદીનું વિતરણ કરવામાં છે। એમાં અંદાજિત 5000 લોકો પોતાના બાળકો સાથે પ્રસાદીનું ગ્રહણ કરે છે। આ પ્રસાદીની અંદર અહીંયા બિરાજમાન અમારા હિન્દુ સમાજના તમામ આગેવાનશ્રીઓ અને બધા મોટા અધિકારીઓ પણ અહીંયા જમવા પ્રસાદી લેવા માટે પધાર્યા હતા। આજ સવારના 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહી છે।